મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો। चलो आगना दाखलाओमां मध्यवर्ती स्थितिमानना माप 1 જોઈએ શું કીધું છે। एक मोटा जથ્થામાંથી પસંદ કરેલ વિવિધ સ્ક્રૂના વ્યાસ મીમીમાં નીચે મુજબ આપેલા છે। સ્ક્રૂના વ્યાસનો મધ્યક શોધો। અહીંયા આગળ આપણને બે વિગત આપેલી છે, સ્ક્રૂનો વ્યાસ મીમીમાં અને સ્ક્રૂની સંખ્યા। તો પહેલી આપણને ખબર પડવી જોઈએ કે માહિતીનો પ્રકાર કેવો છે, તો કે માહિતીનો પ્રકાર વર્ગીકૃત માહિતી છે। ઉપર આપણને શું મેળવવાનું કીધું, તો આપણને ઉપર એવું કીધેલું છે મધ્યક શોધો। તો મધ્યક આપણે બંને રીતે શોધી શકીએ, ટૂંકી રીતે અથવા સીધી રીતે। જ્યારે આપણને કોઈ રકમની અંદર ચોખવટ કરેલી ના હોય તો ગમે તે રીતે મધ્યક શોધી શકાય। તો અહીંયા આગળ આપણને બે વસ્તુઓ XI અને FI બંને આપેલા છે, તો એ મુજબ દાખલો ગણીએ તો કઈ રીતનો ઉપયોગ કરીશું આપણે, તો અત્યારે આપણે સીધી રીતનો ઉપયોગ કરીએ તો સીધી રીતનું સૂત્ર શું થશે, તો કે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા XI અપોન n। તો અહીંયા આગળ પહેલાં આપણે n આપણને આપેલો હશે, n જોઈ લઈએ। n કેટલો થશે, તો n ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ FI યાની કે ફ્રીક્વન્સીનો સરવાળો। તો ફ્રીક્વન્સીનો સરવાળો આપણે કરતા જઈએ, કેટલો થાય છે 9 ને 8 17 ને 5 22 ને 3 25 5 2 2 ને 2 4 ટોટલ આપણા માટે n ઇઝ ઇક્વલ ટુ થશે 45। તો અહીંયા આગળ n ના સ્થાને મૂકી દઈએ આપણે 45। હવે સિગ્મા XI પણ આ સૂત્ર શેના માટે હતું, તો કે આ સૂત્ર હતું આપણા માટે અવર્ગીકૃત માહિતી માટે। પરંતુ અહીંયા આગળ માહિતીનો પ્રકાર કેવો છે, તો કે વર્ગીકૃત માહિતી। તો વર્ગીકૃત માહિતીની અંદર સૂત્રમાં માત્ર ને માત્ર શું ચેન્જ થાય, તો કે સૂત્રની અંદર માત્ર FI લાગુ પડે યાની કે સિગ્મા FI XI। હવે જે અહીંયા બોક્સ આપણે બનાવવાનું છે, બોક્સ આપણા માટે કયું થશે, તો કે FI XI નું બોક્સ બનાવીએ। તો અહીંયા બંને વચ્ચે સંબંધ કેવો છે, તો કે FI અને XI વચ્ચે બંને વચ્ચે સંબંધ ગુણાકારનો સંબંધ છે। તો કે એક ગુણાકાર આપણે કરતા જઈએ તો ગુણાકારની અંદર પહેલું શું થશે આપણા માટે, તો કે 30 ગુણ્યા 4 એટલે આપણા માટે થશે 120, સાથે સાથે 35 ગુણ્યા 10 એટલે 350। જેમાં જરૂર પડતી હોય એમાં જ કેલ્ક્યુલેટર વાપરવાનું, દરેકમાં કેલ્ક્યુલેટર વાપરવાની જરૂર નથી। 15 ચોક 60 એટલે આપણા માટે થશે 600, સાથે સાથે આપેલું છે 45 ગુણ્યા 8 એટલે 8 ચોક 32 અને 5 અઠ્ઠા 40 એટલે આપણા માટે થશે 45 ગુણ્યા 8 એટલે થશે ટોટલ 360, સાથે સાથે 50 ગુણ્યા 5 એટલે આપણા માટે થશે 250, સાથે સાથે આપણા માટે થશે 55 ગુણ્યા 3 એટલે 165। તો અહીંયા આગળ આપણે લખી દીધા 165। હવે આ બધાનો ટોટલ કરી લઈએ તો ટોટલ આપણા માટે કેટલો થશે, તો કે 165 વત્તા 250 વત્તા 360 વત્તા 600 વત્તા 350 અને લાસ્ટમાં 120। તો આપણા માટે થાય છે 1845। એટલે કે અહીંયા આગળ આપણને સમ ઓફ FI XI કેટલો મળ્યો, તો કે 1845। એને આપણે એમનેમ રહેવા દેવાનો છે 1845। અહીંયા આગળ આપણે ઉપર મૂકી દઈએ। હવે 1845ને આપણે કેટલા વડે ભાગવાના છે, તો કે 45 વડે સીધો ભાગાકાર કરી દઈએ 45। એટલે આપણા માટે x બાર જે છે એ x બાર થશે 41। પરંતુ એકમ આપણને આપેલો છે શેમાં, તો કે મીમીમાં। આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા હતા કે જ્યારે કોઈ પણ એકમ આપણે લગાડીએ છીએ ત્યારે આપણા માટે એકમ આપણે કોનો લગાડવાનો છે, તો કે XI નો એકમ આપણે લગાડવાનો। તો XI ના એકમમાં આપણને મીમી દેખાય છે, તો એ મીમી આપણે અહીંયા આગળ લગાડી દીધા। ચાલો એના પછીનો એક સવિશેષ દાખલો આપેલો છે, એ દાખલાને આપણે જોઈએ। શું કીધેલું છે જુઓ, 20 વ્યક્તિઓના જૂથમાં તેમના વજનનો મધ્યક 55 kg મેળવવામાં આવ્યો હતો। તો પહેલાં આપણને જેટલી ખબર પડે જેટલું લખી દઈએ। તો ચાલો 20 વ્યક્તિઓ, તો 20 વ્યક્તિઓને આપણે કયા નામે ઓળખીશું, તો કે નંબર ઓફ પર્સન। કેટલા આપેલા છે આપણને, તો કે નંબર ઓફ પર્સન આપણને આપેલા છે 20। તો n ઇઝ ઇક્વલ ટુ આપણા માટે 20 થયા। આગળ શું કીધું, તેમના વજનનો મધ્યક 55 kg। તો એમના વજનનો મધ્યક તો એ આપણા માટે કેટલો થશે, તો કે x બાર આપણને આપેલો છે, કેટલો આપેલો છે 55 kg। ત્યારબાદ માલુમ પડ્યું કે હવે અહીંયાથી રકમ ચેન્જ થઈ જાય છે, થોડું વધારાનું એડિશન થયું। તો ગભરાવાની જરૂર નથી, આપણને બે વિગત આપેલી હોય તો આપણા સૂત્રની અંદર ત્રીજી વસ્તુ આપણને મળે। કેવી રીતે મળે, તો કે આપણું સૂત્ર શું થતું હતું, તો કે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા XI અપોન n। આ સૂત્ર હતું, આ સૂત્રમાં દરેક કિંમત આપણે મૂકી દઈએ જે આપેલી છે। તો ચાલો x બારની કિંમત કેટલી થશે, તો કે x બારની કિંમત 55। હવે સિગ્મા XI તમને આપેલો નથી, એ સિગ્મા XI આપણે મેળવવાનો છે। સિગ્મા XI એટલે એનું ગુજરાતી શું થાય, તો કે XI નો સરવાળો। તો XI નો સરવાળો આપણી પાસે નથી, હમણાં આપણને મળી જશે। ચાલો એની કિંમત કેટલી આપેલી છે આપણને, તો કે 20। હવે અહીંયા આગળ 20 જે છે ભાગાકારમાં જે સામેની બાજુ જશે તો ક્યાં જશે, તો કે સામેની બાજુ જશે તો ગુણાકારમાં જશે। તો 55 ગુણ્યા 20 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા XI।
તો સિગ્મા XI આપણા માટે કેટલો થાય છે? તો સિગ્મા XI તમને અહીંયા આગળ મળી ગયો 55 ગુણ્યા 20, એટલે કે ટોટલ આપણા માટે થશે 1100. તો આ જે તમને મળ્યું એ શું મળ્યું? તો હવે આના ઉપરથી મધ્યક તમને મેળવવાનો કીધો હોય તો તમે શું કરો ડાયરેક્ટ? તો કે 1100ના છેદમાં કેટલા મૂકો? તો કે 20 મૂકો તો તમને મધ્યક મળી જાય 55. તો એ જ રીતે આપણને શું મળ્યો? અવલોકનોનો સરવાળો. હવે આગળની રકમ વાંચીએ છીએ કે ત્યારબાદ માલુમ પડ્યું કે તે પૈકી એકે તેણીનું વજન 45 kg નોંધાવ્યું હતું, જે ખરેખર 54 kg હતું. એણે નોંધાવ્યું કેટલું? તો કે 45. હતું કેટલું? તો કે 54. તો આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ ટોટલ 20 વ્યક્તિ હતી. એ 20 વ્યક્તિમાંથી એક વ્યક્તિ એવી હતી કે એણે પોતાનું વજન ઊંધું લખાવી દીધું. શું લખાવ્યું? તો કે હતું 45 kg, લખાયું કેટલું? 54 kg. તો આપણે અહીંયા કરીશું શું? તો કે ફરી પાછો ફેરફાર કરીએ તો અહીંયા આગળ લખીએ છીએ આપણે સાચું અવલોકન. આપણા રૂલ્સ પ્રમાણે સાચી વસ્તુ હંમેશા શું થશે? પ્લસ થશે, અને ખોટી વસ્તુ હોય એ શું થાય? તો કે બાદ થાય. તો અહીંયા આગળ પહેલું લખી દઈએ સાચું અવલોકન. શું થશે જુઓ, એકે તેણીનું વજન 45 kg નોંધાવ્યું હતું, જે ખરેખર 54 kg હતું. તો સાચું અવલોકન કયું થશે આપણા માટે? તો કે સાચું અવલોકન આપણા માટે થશે 54 kg. તો 54 kg સાચું છે તેને આપણે શું કરવાના છીએ? પ્લસ કરવાના છીએ. અને ખોટું અવલોકન કયું છે આપણા માટે? તો કે 45 kg. તો એને આપણે શું કરીશું? તો કે બાદ કરીશું. અને લાસ્ટમાં કીધું છે તેમના વજનનો સાચો મધ્યક શોધો. તો પહેલાં આપણે એ જોઈ લઈએ કે આ વસ્તુને એડ કરીએ અને આ વસ્તુને આપણે બાદ કરીએ તો આપણને શું મળે છે. તો અહીંયા આગળ જોઈએ સાચો સરવાળો કોનો? તો કે સિગ્મા XI નો. તો ઓરિજિનલ સરવાળો આપણા માટે કેટલો થયો હતો? 1100. તો પહેલાં હું 1100 મૂકી દઉં છું. 1100 મૂકી દીધા. હવે સાચી વસ્તુ કોણ છે? તો કે +54. અને ખોટી વસ્તુ કોણ છે? તો કે 45. તો સાચી વસ્તુને આપણે શું કરી? પ્લસ કરી. અને ખોટી વસ્તુને આપણે શું કરી? બાદ કરી. તો હવે જોઈએ છે 1100 + 54 - 45, એટલે આપણા માટે થશે કેટલા? તો કે 1109. આ ફેરફાર થયો અહીંયા આગળ. તો સાચો સિગ્મા XI તમને મળી ગયો. હવે આપણે શું મેળવવાના છીએ? તો કે સાચો મધ્યક. તો સાચો મધ્યક આપણે મેળવવો હોય તો સાચા મધ્યકનું સૂત્ર જે ઉપર હતું એ જ સિગ્મા XI/n. તો હવે તમે જુઓ કે આ જે સરવાળો આપણને મળેલો હતો એ કેવો હતો? ખોટો. હવે આ સરવાળો આપણને કેવો મળ્યો છે? તો કે સાચો સરવાળો મળ્યો. તો સિગ્મા XI આપણા માટે કેટલો થશે હવે? તો કે સિગ્મા XI થશે 1109. હવે નંબર ઓફ ઓબ્ઝર્વેશન યાની કે અવલોકનોની સંખ્યા આપણા માટે કેટલી છે? તો કે અવલોકનોની સંખ્યા આપણા માટે 20 જ છે. એક પણ અવલોકન આપણામાંથી દૂર થતું નથી. તો 1109 ભાગ્યા 20 આપણે કરીશું. તો 1109 ભાગ્યા 20 આપણે કરીએ તો આપણા માટે થશે 55.45. આ આપણા માટે થશે x બાર. પણ x બાર કેવો? તો કે સાચો. તો તમે જુઓ છો પહેલાં આપણને મધ્યક કેટલો આપેલો હતો? 55. પણ ભૂલ ભરેલી વાત હતી. તો એ ભૂલ ભરેલી વાતની અંદર આપણને સાચો મધ્યક કેટલો મળ્યો? તો કે 55.45. તો આ રીતે આવો દાખલો 2 માર્કની અંદર આપણને પૂછાય. તો દાખલામાં કશું છે નહીં, પહેલાં ખોટું શોધી લેવાનું અને ખોટાની અંદર સાચી વસ્તુ એડ કરીએ અને ખોટી વસ્તુને આપણે બાદ કરીએ એટલે આપણને સાચો મધ્યક મળી જાય. ચાલો એના જેવો દાખલો બીજો આપણે અગાઉ જોઈ ગયા હમણાં એ પ્રમાણે, પણ આમાં થોડો ફેરફાર છે અને એ ફેરફાર શું કરવાનો છે એ ખાસ ધ્યાનમાં રાખીશું. એક માહિતીના 50 અવલોકનના મધ્યકની કિંમત 35 હતી. તો પહેલાં જે આપેલું છે એને આપણે દર્શાવી દઈએ અહીંયા આગળ 50 અવલોકન. તો આપણે એને શું કહીશું? તો કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા આપેલા છે? 50. ના મધ્યકની કિંમત 35 હતી. આ 50 અવલોકનનો મધ્યક કેટલો હતો? તો કે 50 અવલોકનનો મધ્યક 35 હતો. તો પહેલાં આપણે જોઈ લઈએ શું કરીશું? તો કે અગાઉના દાખલામાં ગણેલું હતું એ જ પ્રમાણે મધ્યક મેળવીએ. તો મધ્યકની સૂત્ર શું થશે? તો કે મધ્યક x બાર સિગ્મા XI/n. ચાલો મધ્યકની કિંમત તમને આપેલી છે. મધ્યકની કિંમત કેટલી છે આપણા માટે? તો કે 35. સાથે સાથે સિગ્મા XI એટલે કે અવલોકનોનો સરવાળો આપણી પાસે નથી. અવલોકનોનો સરવાળો નથી, પરંતુ આપણા માટે નંબર ઓફ ઓબ્ઝર્વેશન યાની એનની સંખ્યા આપણને આપેલી છે. તો એનની સંખ્યા આપણને આપેલી છે. ચાલો હવે જોયું સિગ્મા XI આપણને કેટલો થશે? તો કે સિગ્મા XI = 50 × 35. તો સિગ્મા XI = 50 × 35. તો આ બંનેનો ગુણાકાર આપણા માટે કેટલો થાય? તો કરી લઈએ 50 × 35 એટલે કે આપણા માટે થશે 1750. આ 1750 જે આપણને મળ્યા એ શું મળ્યા? તો કે ખોટા અવલોકનોનો સરવાળો. એમાંનું એક અવલોકન ખોટું છે, પણ એ સાચું શું છે એ આપણે જોવાનું છે. તો અહીંયા આગળ જુઓ, પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકનની કિંમત 50 લેવામાં આવી હતી.
જે કેવી હતી તો કે જે ખોટી હતી. તો આપણા રૂલ્સ પ્રમાણે હંમેશા ખોટું અવલોકન જે હોય એ ખોટું અવલોકન શું થાય તો કે ખોટું અવલોકન હંમેશા બાદ થાય. બાદ એટલે કોણ બાદ થશે તો કે -50 બાદ થશે. હવે જોતા જઈએ ફરી એકવાર મધ્યકનું સૂત્ર મૂકીએ, પરંતુ હવે જે આપણે મધ્યક શોધવા માટે જઈ રહ્યા છીએ એ કેવો થશે તો એમની પહેલાં આપણે અવલોકનોનો સરવાળો લઈએ. તો શું કરીએ છીએ અહીંયા આગળ સાચા અવલોકનનો સરવાળો. સાચા અવલોકનનો સરવાળો એટલે આપણા માટે થશે સિગ્મા એક્સઆઈ. તો સિગ્મા એક્સઆઈ ઓરિજિનલ આપણને પહેલાં કેટલો આપેલો હતો તો કે 1750. તો એ જે 1750 આપેલા હતા એમાંથી એક અવલોકન ખોટું છે અને એ અવલોકન કયું છે તો કે 50. તો એમાંથી 50 આપણે બાદ કરીએ તો આપણા માટે થશે 1700 પૂરા. આ જે આપણને મળ્યું એ શું મળ્યું તો કે સાચા અવલોકનનો સરવાળો. હવે અગાઉના દાખલામાં આપણે શું કરેલું હતું તો કે જે 1700 હતા એ 1700 ભાગ્યા આપણે કેટલા કરી દીધા હતા 50 અને આપણો જવાબ બની જતો હતો. કારણ કે ત્યાં આગળ શું હતું તો કે એક અવલોકન એડ કરવાનું હતું અને એક અવલોકનને બાદ કરવાનું હતું. જ્યારે અહીંયા આગળ તમને શું કીધું છે જુઓ, આ અવલોકનને બાદ કરતા બાકીના અવલોકનનો મધ્યક શોધો. તો આ જે અવલોકન એક હતું એ અવલોકનને આપણે શું કરવાનું છે તો કે અવલોકનને આપણે ડિલીટ જ કરી દેવાનું છે. તો એક અવલોકન આપણે એમાંથી ડિલીટ કરી દઈએ તો ટોટલ આપણા માટે અવલોકનની સંખ્યા કેટલી છે તો કે 50. એક એમાંથી કાઢી નાખીએ એટલે આપણા માટે અવલોકનની સંખ્યા કેટલી થશે તો કે 49. તો હવે આપણે અહીંયા આગળ સાચો મધ્યક મેળવીએ તો સાચો મધ્યક બરાબર શું થશે આપણા માટે તો કે 1700. પહેલાં સૂત્ર લખી દઈએ સિગ્મા એક્સઆઈ અપોન એન. ચાલો કેટલા થશે 1700 ભાગ્યા હવે અવલોકનની સંખ્યા કેટલી થઈ ગઈ આપણા માટે તો કે 49. શા માટે તો કે અહીંયા આગળ એક અવલોકનને આપણે બાદ કરવાનું હતું. એટલે જો એમને રાખવાનું હોત તો આપણે 1700 ભાગ્યા શું કરવાના હતા તો કે 1700 ભાગ્યા 50. તો અહીંયા આગળ જોઈએ આપણા માટે કેટલા થશે તો કે 34.69. આ આપણા માટે શું થશે તો કે સાચો મધ્યક. અહીંયા કોઈ એકમ આપણને આપેલો નથી જેથી કરીને આપણે અહીંયા આગળ એકમ લગાડતા નથી. આગળના દાખલાની અંદર આપણે એકમ તરીકે કેજીનો ઉપયોગ કરેલો હતો. જ્યારે ન આપેલો હોય ત્યારે લખવાની જરૂર નથી. તો ખાસ અવલોકનને બાદ કરવાનું હોય ત્યારે શું જવાબ આવે અને અવલોકન એક ઉમેરી અને એક બાદ કરીને શોધવાનું હોય ત્યારે જવાબમાં બંનેમાં ફેરફાર થશે. એની કિંમત એમ રહેશે. હવે જે મધ્યક મેળવવાનો છે એ દાખલાઓની અંદર અત્યાર સુધી આપણી માટે માહિતી કેવી હતી તો કે વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતીની અંદર આપણે મધ્યક મેળવતા શીખ્યા, પરંતુ એમની અંદર કોઈ પણ જગ્યાએ ક્યાંય વર્ગ આપેલો નહોતો. હવે જે દાખલાઓ શરૂ થાય છે એ વર્ગના દાખલાઓ છે. જોઈએ શું કીધું છે. નીચેની માહિતી એક ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની માસિક આવક રૂપિયામાં દર્શાવે છે, તે પરથી મધ્યક શોધો. વિગત તમને આપેલી છે, આવક રૂપિયામાં આપેલી છે અને સાથે સાથે મજૂરોની સંખ્યા તમને આપેલી છે. તો આવક જે છે એ આવક રૂપિયામાં તમને આપી છે. જોઈ લઈએ પહેલાં 2000થી 3000, 3000થી 4000, 4000થી 5000, એ રીતે લાસ્ટમાં આપણને આપેલા છે 8000થી 9000. તો પહેલાં માહિતી કેવી છે આપણા માટે તો કે માહિતી જે છે માહિતીની અંદર આપણને વર્ગ આપેલો છે અને સાથે સાથે એફઆઈ પણ આપેલો છે. તો આપણા માટે માહિતી થશે કેવી તો કે વર્ગીકૃત માહિતી. તો વર્ગીકૃત માહિતીની અંદર જ્યારે આપણે મધ્યક મેળવવો હોય ત્યારે મધ્યક મેળવવા માટેના સૂત્રો આપણને બધાને ખબર છે. જો અહીંયા આગળ વર્ગ નાનો હોય અને સાથે સાથે અવલોકનોની સંખ્યા યાની કે એફઆઈ પણ આપણા માટે નાનો હોય તો આપણે કયું સૂત્ર વાપરીએ તો કે સીધી રીતનું સૂત્ર વાપરીએ, એફઆઈ એક્સઆઈ વાળું સૂત્ર. પરંતુ જ્યારે વર્ગ આપણને મોટો આપેલો હોય ત્યારે આપણે સૂત્ર જે વાપરીએ છીએ આપણા માટે કયું સૂત્ર થશે તો કે ટૂંકી રીતનું સૂત્ર, એફઆઈ ડીઆઈ વાળું સૂત્ર. અધરવાઇઝ કદાચ તમે સીધી રીત અથવા ટૂંકી રીત બંને રીતે દાખલો તમે ગણો છો તો બંનેનો જવાબ કેવો આવે છે એક જ સરખો. રકમમાં જ્યારે કોઈ ચોખવટ ન કરેલી હોય ત્યારે આપણે ગમે તે રીતે દાખલો ગણી શકીએ. તો અહીંયા આગળ જે આપણું સૂત્ર છે પહેલાં સૂત્ર મૂકી દઈએ. સૂત્ર શું થશે વર્ગીકૃત માહિતી માટે મધ્યક મેળવવાનું તો કે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોનમાં n ઇન્ટુ સી. જો અત્યાર સુધી કોઈ પણ દાખલામાં આપણે સીનો ઉપયોગ કરેલો નહોતો, આ દાખલામાં સીનો ઉપયોગ કરીએ છીએ. સી એટલે આપણા માટે થશે ક્લાસ લેન્થ. શા માટે સીનો ઉપયોગ કર્યો તો કે અહીંયા આગળ આપણને વર્ગોની માહિતી આપેલી છે. અત્યાર સુધી વર્ગની માહિતી નહોતી તો આપણે અહીંયા આગળ સીનો ઉપયોગ નહોતા કરતા. આટલું સૂત્ર તો આપણને ખબર હતી જ. હવે જોતા જઈએ આપણે પહેલા સૂત્રમાં શું જોઈએ છે તો પહેલા સૂત્રમાં આપણે એન જોઈએ છે. તો એન આપણે મેળવવું હોય તો એન માટે આનો સરવાળો આપણે ટોટલ કરી દઈએ તો એન ઇઝ ઇક્વલ ટુ આપણા માટે કેટલા થશે તો કે એન ઇઝ ઇક્વલ ટુ આપણા માટે 80 થશે. તો અહીંયા આગળ આપણને એનની કિંમત પહેલાં મળી ગઈ તો એનની કિંમત આપણને કેટલી મળી 80. ઓકે, હવે સી. તો સી એટલે આપણને બધાને ખબર છે ક્લાસ લેન્થ યાની કે બે વર્ગો વચ્ચેની વર્ગ લંબાઈ.
યાની કે 3000માંથી 2000 બાદ કરો, 4000માંથી 3000 બાદ કરો, તો બધામાં તમારા માટે જવાબ કેવો રહેશે? તો કે એક જ સરખો રહેશે. તો ક્લાસ લેન્થ આપણને જે મળે છે એ ક્લાસ લેન્થ આપણા માટે થશે 1000. ઓકે, હવે શું જોઈએ છે અહીંયા આગળ? તો કે આપણે એ જોઈએ છે અને FI DI જોઈએ છે. તો પહેલાં આપણે એ મેળવવો છે, તો એ મેળવવા માટે આપણે શું કરવું પડે? ધારવું પડે. તો ધારી શેમાંથી શકાય? તો ધારવા માટે હંમેશા આપણે XIનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા આગળ જે બોક્સ બનાવીએ છીએ એ XIનું બોક્સ આપણે બનાવીએ. તો XI આપણને કઈ રીતે મળે? તો કે XI મેળવવા માટે વર્ગની અધઃસીમા વત્તા વર્ગની ઉધ્વસીમા, યાની કે અધઃસીમા અને ઉધ્વસીમાનો સરવાળો ભાગ્યા આપણે 2 કરીએ ત્યારે આપણને શું મળશે? તો કે XI. એટલે શું થશે? મધ્ય કિંમત, યાની કે 2 વર્ગો વચ્ચે આવતી કિંમત, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? મધ્ય કિંમત તરીકે ઓળખીએ. તો ચાલો પહેલી મધ્ય કિંમત મેળવીએ. 3 ને 2 કેટલા થશે? 5. 5 ભાગ્યા 2 કરીએ એટલે આપણા માટે કેટલા થશે? તો કે 2500. તો અહીંયા આગળ પહેલી મધ્ય કિંમત આપણને મળી 2500. એ જ રીતે દરેકમાં વર્ગ લંબાઈ સરખી છે, તો આપણે અહીંયા આગળ માત્ર શું કરવાનું છે? તો કે બધામાં 1000 આપણે ઉમેરતા જઈએ, તો આપણે કોઈ ગણતરી કરવાની જરૂર પડતી નથી. આ રીતે મૂકી દીધા આપણે અહીંયા આગળ બધામાં 1000ને એડ કરીને, તો 7500 અને 8500. આ ખાસ સ્પેશિયલી ધ્યાનમાં રાખવાનું કે ભાઈ વર્ગોની લંબાઈ જ્યારે સરખી હોય ત્યારે અહીંયા આગળ સરખી વસ્તુ જોવા મળશે. જ્યારે વર્ગો વચ્ચેની વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે આપણને આ વસ્તુ જોવા મળતી નથી. ચાલો હવે અહીંયા આગળ આપણે એ તરીકે, તો એ એટલે શું કરવું? તો કે અઝ્યુમ કરવું. તો અહીંયાથી કોઈ પણ એક કિંમત આપણે ધારવાની છે. તો બને ત્યાં સુધી જ્યારે આપણને વર્ગ અને FI આપેલી હોય ત્યારે એવા દાખલાઓની અંદર આપણે શું કરવાનું છે? તો કે એવા દાખલાઓની અંદર મિડલમાં આવતી જે કિંમત છે, મિડલમાં આવતી કિંમતને હંમેશા આપણે એ તરીકે ધારી લેવાની. જો ઉપર 3 અવલોકન, નીચે 3 અવલોકન, તો મિડલમાં કોણ આવ્યા? તો કે 55000. તો આપણે એને એ તરીકે ધારી લઈએ. તો અહીંયા આગળ મને ખબર પડી ગઈ કે એની કિંમત કેટલી છે? તો કે એની કિંમત મારા માટે 5500 થઈ. તો પહેલું કામ આ થઈ ગયું. હવે સૂત્રમાં કોણ જોઈએ છે? આપણે FI DI જોઈએ છે. તો FI DI માટે પહેલાં શું મેળવવું પડશે? તો DI મેળવવો પડશે. તો DIની ફોર્મ્યુલા શું થશે? તો કે DI મેળવવા માટે અત્યાર સુધી આપણે આ સૂત્રનો ઉપયોગ કરતા હતા, XI માઇનસ A. પરંતુ હવે અહીંયા આગળ આપણે Cનો ઉપયોગ કરીશું, કારણ કે અહીંયા સૂત્રમાં C લીધેલો છે, તો અહીંયા પણ C લેવો પડે. આ જ દાખલાને 2 રીતે ગણી શકાય. અહીંયા C નથી લેતા તો અહીંયા પણ C નહીં લેવાનો, અહીંયા C લીધો હોય તો અહીંયા પણ C લેવાનો. જો અહીંયા લો છો, અહીંયા નથી લેતા તો જવાબ નહીં આવે. લેવાનો તો બંને જગ્યાએ લેવાનો, જો નહીં લેવાનો તો અહીંયા બી નહીં લેવાનો ને અહીંયા બી નહીં લેવાનો. તો હવે આ સૂત્રમાં આપણને ખબર પડી A બરાબર કેટલા હતા? તો કે A બરાબર 5500 હતા. C બરાબર આપણે કેટલા લીધા? તો કે C બરાબર 1000 લીધા. હવે આ વસ્તુ સમજાવજો, જોજો. પહેલી કિંમત XI માઇનસ A. તો અત્યારે આપણા માટે XI કેટલો છે? 2500. 2500માંથી આપણે કોને બાદ કરવાના છે? A ને. તો 5500 ને બાદ કરો એટલે કેટલા વધે? 3000. 3000 જે વધ્યા, 3000 ને આપણે કેટલા વડે ભાગીએ છીએ? C વડે ભાગીએ એટલે 1000 વડે ભાગો એટલે કેટલા થશે આપણા માટે? તો કે -3. આમાં કોમન વસ્તુ જે ધારેલું છે એની સામે 0 મૂકી દેવાના, ત્યારબાદ -1, -2 ને -3. એ જ રીતે નીચે આવશે આપણા માટે 1, 2 અને 3. આ બંનેની આપણે કોઈ જરૂર નથી સરવાળો કરવાની. ખ્યાલ આવી ગયો બધાને? જોતા જાઓ એક વખત. 3500 -5500 એટલે -2000. -2000 ભાગ્યા 1000 એટલે કેટલા થશે? -2. 4500 -5500 એટલે -1000. -1000 ભાગ્યા 1000 એટલે આપણા માટે થશે 1. 6500 -5500 એટલે 1000. 1000 ભાગ્યા 1000 એટલે 1. 7500 -5500 એટલે કે 2000. 2000 ભાગ્યા 1000 એટલે 2. અને લાસ્ટમાં 8500 -5500 એટલે 3000. 3000 ભાગ્યા 1000 એટલે આપણા માટે થશે 3. તો આ રીતે આપણે મધ્યકની અંદર જે DIની જરૂર છે એ DI મેળવ્યો. હવે સૂત્રમાં કોણ જોઈએ છે? જુઓ, FI DI. તો અહીંયા જે હવે આપણે બોક્સ બનાવવાનું છે, બોક્સ આપણા માટે થશે FI DIનું બોક્સ. તો હવે તમે કહો તમારા માટે FI તૈયાર છે, સાથે સાથે DI પણ તૈયાર છે. તો FI અને DI આપણા માટે તૈયાર હોય તો હવે લાસ્ટ બોક્સ આપણે બનાવીએ. શું થશે? અહીંયા જોતા જઈએ. 3 દુ 6. તો અહીંયા થયા -6. 3 દુ 6 થયા. 7 એકા 7 થયા. માઇનસ હોય તો માઇનસ મૂકવા ફરજિયાત છે. 15 ગુણ્યા 0 આપણો જવાબ 15 નહીં આવે પણ આવશે 0. 25 એકા 25 થશે. 16 દુ 32 થશે. સાથે સાથે 12 તેરી 36 થશે. હવે આનો ટોટલ આપણે કરવાનો છે. એનો ટોટલ પહેલાં આપણે શું કરીશું? તો કે એનો ટોટલ કરતી વખતે પહેલાં જે પ્લસ છે એ પ્લસ આપણે કરી દઈએ. 36 + 32 + 25. આ આપણને સરવાળો મળી ગયો 96.
એ 96માંથી આપણે કોને બાદ કરીએ છીએ તો કે 7 ને 6 13 ને 6 19 માઇનસ સીધા 19 આપણે કરી દેવાના, એટલે આપણા માટે થશે કેટલા 77. શેમાં તો કે પ્લસમાં, જેને આપણે કહીએ છીએ સિગ્મા એફઆઈ ડીઆઈ. આ જે 77 મળેલા છે એફઆઈ ડીઆઈની કિંમત મળી, અહીંયા આગળ મેં મૂકી દીધા 77. હવે જોવાનું છે શું કરીશું તો કે 5500ને એમનેમ રાખીએ છીએ પ્લસ 77 ગુણ્યા 1000 એટલે 77 એમનેમ પાછળ મૂકી દઈએ આપણે 3 મીંડા છેદમાં 80, એક મીંડું ગયું. તો હવે આપણને ખબર પડી કે 5500 પ્લસ કોણ વધે છે ઉપર તો કે ઉપર વધ્યા 7700 ભાગ્યા કેટલા તો કે ભાગ્યા આપણા માટે થશે 8, તો એ આપણને મળશે 962.5. તો હવે અહીંયા આગળ 5500ને આપણે એડ કરી દઈએ એમાં, તો 5500ને એડ કરો છો એટલે આપણા માટે કેટલા થશે 6462.5. તો આ જે તમને મળે છે એ તમને શું મળે છે તો કે એ આપણને મધ્યક મળે છે. તો ખાસ સ્પેશિયલી અહીંયા આગળ આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું કે ભાઈ શું થયું. ફરી એક વખત 6 6 12 ને 7 19 25, આનો ટોટલ કરી લઈએ એટલે ટોટલ કેટલું થશે આપણા માટે 36 + 32 + 25 માઇનસ થશે 13 ને 6 19, તો એને -19 કરો એટલે થશે અહીંયા આગળ 74. આ ફેરફાર તો 74 અહીંયા આગળ મૂકી દઈએ, 74 લાસ્ટમાં અહીંયા 74. હવે એનો ભાગાકાર કરીએ છીએ, કેટલો થશે 7400 ભાગ્યા 8 એટલે આપણા માટે થશે 925. તો હવે ટોટલ અહીંયા આગળ ભૂલ થાય તો ખાસ જોવાનું કેટલા થશે અહીંયા આગળ 5500 ભાગ્યા 925 એટલે આપણા માટે થશે ટોટલ 6425. આ ખાસ જોજો, પહેલાં આનો સરવાળો કરીએ, સરવાળામાંથી આપણે આની જે બાદબાકી છે બાદબાકીને આપણે બાદ કરીશું. તો આ રીતે આપણે મધ્યક જે મળ્યું એ મધ્યક શેમાં મળે છે આપણને તો કે 64.25 રૂપિયા. તો આ રીતે આ દાખલો આપણે ગણી શકીએ. તો એવો જ દાખલો જે છે એ દાખલો તમને હોમવર્કમાં આપેલો છે, ખાસ જોજો સરવાળામાં ભૂલ ન થાય. જુઓ શું કીધું, વિદ્યાર્થીના ગુણનો મધ્યક શોધો. ગુણ આપેલા છે અહીંયા આગળ અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે. તો આ જ રીતનો દાખલો છે, અહીંયા વર્ગોની વર્ગ લંબાઈ કેટલી છે તો કે 10 છે. તો આ જ રીતે આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો.